નમસ્કાર, અસ્મિતા મહાસંવાદમાં આપનું સ્વાગત છે. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. અસ્મિતા મહાસંવાદમાં આજે મુખ્ય મહેમાન તરીકે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી. જીતુભાઈ વાઘાણી, આભાર અમારી સાથે આપ જોડાયા તે બદલ. સૌથી પહેલો સવાલ, 26 ઉમેદવારો જાહેર થઈ ગયા. જીતુભાઈ વાઘાણી કેટલા ખુશ, કાર્યકર્તાઓ કેટલા ખુશ, કેટલા સંતોષ જે 26 નામ આવ્યા તેને લઈને? મને ચૂંટણીઓ જે હમણાં જાહેર થઈ, ચૂંટણીના જાહેરનામા હમણાં બહાર પડ્યા, ઉમેદવારના નામાંકન હમણાં ભરવામાં આવ્યા, પણ ભારતીય જનતા પાર્ટી એ પહેલેથી જ અમે અમારી તૈયારીઓમાં હોઈએ છીએ, લોકોની વચ્ચે હોઈએ છીએ, એમના પ્રશ્નો, એમની સમસ્યાઓ એમને વાચા આપીએ છીએ. ભારતીય જનતા પાર્ટી પ્રજાભિમુખ પાર્ટી છે, એટલે 26 ઉમેદવારોના નામાંકન અત્યારે થયા છે, પણ અમે તો પહેલેથી જ આશ્વસ્ત છીએ અને તમારા માધ્યમથી પહેલેથી કહ્યું છે વિધાનસભા પૂરી થઈને તરત જ કે અમે લોકસભામાં 26 સીટો જીતીશું. એવું નહીં લાગતું કે આ વખતે ટકોરા બંધ પોતાના ઉમેદવારો છે તે નથી લાગતું, કારણ કે વિપક્ષમાં હોવાથી, વર્ષોથી વિપક્ષમાં હોવાથી એમણે સ્કૂટીની કર્યાના ઘણા મહિના થયા. છેલ્લી ઘડી સુધી એ ઉમેદવારો જાહેર ન કરી શકી. ઉલટાનું હું તો એમ કહું છું કે તમારા માધ્યમથી રાજ્યની જનતાને પણ પૂછું છું કે કોંગ્રેસ તમારી વચ્ચે છેલ્લા 8 મહિનાની અંદર કોઈ સંગઠનનો કાર્યક્રમ સિવાય જ્ઞાતિ જાતિના ઇસ્યુ ઉજાગર કરવાના મીડિયામાં ધરતી ઉપર કોંગ્રેસે 6 મહિનામાં એક પણ કામ કર્યું હોય, જ્યારે અમારો ભાજપનો કાર્યકર્તા ઘરે ઘરે બૂથમાં ગયો, ઘરે ઘરે ગયો, ધ્વજ લગાડ્યો, મેરા ઘર ભાજપા કા ઘર, મેરા બૂથ સબસે મજબૂત, આ અમારી પત્રિકાઓ, નરેન્દ્રભાઈની સરકાર, વિજયભાઈની સરકાર, એમણે કરેલા કામો, લોકોની વચ્ચે ક્લસ્ટર સંમેલનો કર્યા, વિજય વિશ્વાસ સંમેલનો કર્યા, મંડળમાં યુવા મોરચો, મહિલા મોરચો, આદિવાસી મોરચો, દલિત મોરચો, એમના કાર્યક્રમો થયા. કોંગ્રેસ કશું જ કરી શકી નથી, પોતાના ઝઘડાની અંદર રહી છે અને ચૂંટણી લડવા નીકળી છે. એટલે અમે કહીએ છીએ કે અમે ધરતી ઉપર છીએ ને કોંગ્રેસ હવામાં છે. રાહુલ ગાંધીએ પ્રચારનો શરૂઆત ગુજરાતથી નવી વાત છે. રાહુલ ગાંધીનો પ્રચાર એ આ રાજ્યમાં નવી વાત નથી. ગયા વખતે પ્રચાર કર્યા, જ્ઞાતિ જાતિના સંમેલનોમાં ગયા, ઉશ્કેર્યા, અમે તમારી હારે છું, બક્ષીપંતને કે પાટીદારને કે તમારી સાથે છું, તમારા પ્રશ્ન સાચા છે, આ બધા જ પ્રશ્નો બાજુ પર મૂકી દીધા, બધું જ એક પર રહી ગયું. આવ્યા હતા, છતાં પણ રાજ્યની જનતાએ 6ઠ્ઠી વાર ભાજપની સરકારને ક્લિયર કટ મેન્ડેટ આપ્યો. હવે તમે એમ ન કહેતા 99 આપી, એટલા માટે જવાબ આપી દઉં છું કે કોંગ્રેસની 6ઠ્ઠી વાર આખા દેશમાં કોઈ પણ જગ્યાએ દબદબો હોવા છતાં સરકાર આવી નથી. ભાજપની સરકાર ગુજરાતમાં, ગુજરાતની પ્રજાના આશીર્વાદથી, નરેન્દ્ર મોદીએ કરેલા કામ, ભારતીય જનતા પાર્ટીનો વિચાર, અમિતભાઈ શાહનું નેતૃત્વ, 95 પછીના વિજયભાઈ સુધીના મુખ્યમંત્રીઓ, એમનું કામ જનતાના હૃદય સુધી પહોંચ્યું ને અમે જીત્યા. પણ 150 હતી, 99 થઈ ગઈ. તમે 26 ની વાત કરી તો કેટલી થશે? મેં કહી દીધું ને તમને. પણ 26 તમને કીધું 26 જ આવશે ભાઈ, 26 જ આવશે. તો અમારે શું તમને એમ કેવું કે અમારે 25 આવશે? ગ્રાઉન્ડ રિયાલિટી તમને વધારે ખ્યાલ? રિયાલિટી જ અમે કહીએ છીએ, ગ્રાઉન્ડ રિયાલિટી જ કહીએ છીએ કે ખૂબ કાવા દાવા કર્યા કોંગ્રેસે, જ્ઞાતિ જાતિના સમીકરણો ઉપાડ્યા. હવે વિષય પૂરો થઈ ગયો છે, ક્લિયર કટ મેન્ડેટ આપ્યો. એમના જીત્યા પછી પણ રાજીનામા આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા. એના ધારાસભ્યો એ રાજીનામા આપે છે. કોંગ્રેસ ક્યાંય ચિત્રમાં નથી. હું એટલા માટે કહું છું, હું કોઈ અભિમાનથી અથવા તો બહુ અતિ આત્મવિશ્વાસથી કહું છું એવું નથી. અમે ધરતી ઉપર જોયું છે, કોંગ્રેસ નેતૃત્વ વિહોણી છે. નરેન્દ્રભાઈનું નેતૃત્વ આ દેશ કોના હાથમાં સલામત રહેશે, આ દેશ કોના હાથમાં આપવાથી દુશ્મન દેશ અને આતંકવાદીઓ કાબૂમાં આવશે, એ હવે ક્લિયર થઈ ગયું છે. દેશ ઈચ્છી રહ્યો છે. નેતૃત્વ ક્યાં? નરેન્દ્ર મોદીની સામે શું? તો એનો જવાબ કાંઈ નથી, કારણ કે પાકિસ્તાનની ભાષા, આતંકવાદીના એર સ્ટ્રાઇકના પુરાવા, સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા, દેશભક્તિના રંગે રંગાણો છે અને દેશભક્ત નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ જીતવા માટે નીકળી પડ્યો છે. 24 બેઠકોમાંથી સૌથી વધુ મજબૂત બેઠકો તમે કઈ માનો છો? અને બીજું આપણે નેતૃત્વની વાત કરી તો નેતૃત્વમાં શા માટે કોંગ્રેસમાંથી 3 મંત્રીઓ અત્યારે હાલ તમારી કેબિનેટમાં છે? કારણ કે ભારતીય જનતા પાર્ટીની અંદર નેતૃત્વ નથી મળતું, તમને એવું લાગે છે? અમે અમારી શક્તિમાં ઉમેરો કરતા હોઈએ છીએ અને જ્યાં જેમની જે જરૂરિયાત હોય એમાં ઉપયોગ અમે કરતા હોઈએ છીએ. કોંગ્રેસ એ માજી ધારાસભ્યો, ભાજપના લોકો સંપર્કમાં છે અને આવી બધી વાતો કરતા હોય છે, ત્યારે તમે એમને સવાલ નથી કરતા, અમને સવાલ કરો છો. ભાજપનો વિચાર, ભારતીય જનતા પાર્ટીનું, નરેન્દ્ર મોદીનું નેતૃત્વ, એમનો વિકાસ, કોંગ્રેસનો વિચાર છોડીને, કોંગ્રેસની માનસિકતા છોડીને ભાજપનો વિચાર જેમને પણ પસંદ હશે એમને ભારતીય જનતા પાર્ટી આવકાર છે. કારણ કે અમારો વિચાર લઈને આવે છે, અમે એમના વિચારમાં નથી જતા, ત્યાં છોડીને આવે છે, પ્રતિનિધિત્વ દઈને આવે છે, જનતા જનાર્દનમાં ચૂંટણી લડવા જાય છે અને એ પછી જીતે છે. અમારા નેતૃત્વ ઉપર,
જેને ભરોસો હોય એ આવે છે. પણ લાગે છે કેટલી બેઠકો સૌથી મજબૂત ભારતીય જનતા પાર્ટી તમને ખબર જ છે, કેટલી આપના પ્રદેશ પ્રમુખના મતે શું કહેવું? તમને ખબર જ છે, અમારી બધી જ બેઠકો મજબૂત છે કે કોંગ્રેસ દિશાવિહીન છે. એનું નેતૃત્વ 17 પછી તમામ ચૂંટણીઓ જનતા જનાર્દને અમને જીતાડી છે. અમારી પાસે બેઝ છે, કાર્યકર્તાનો બેઝ છે. ત્યાં કાર્યકર્તામાંની કમરો તૂટી ગઈ છે. પણ એ બેઝની જ વાત કરીએ આપણે તો જે જિલ્લા પંચાયતોમાં પણ આપણે જોયું છે ભૂતકાળમાં કોંગ્રેસ આવી છે અને એમાંથી કોંગ્રેસમાંથી જ હવે જે છે અલગ અલગ તૂટીને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડી ગયા છે. ભાઈ એક પહેલી વાત તો એ કે 23-23 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદ પ્રજાએ આપ્યા છે. સુવિધાઓ, માનવી જીવન, કુટુંબ જીવન, એમની વ્યવસ્થાઓ, એમની સુવિધાઓ. તમે અહીંયા બેઠા છો, ઉંમર બધાની નાની છે, મારી નાની છે. કોઈ વડીલો સાથે બેસો, સમજીએ 15-20 વર્ષ પહેલાં આપણા ઘરની સુવિધાઓ, આપણા ઘરની વ્યવસ્થાઓ, ગામડાની વ્યવસ્થાઓ, શહેરની વ્યવસ્થાઓ શું હતી, કોનું રાજ હતું. 60 વર્ષ પછી, 55 વર્ષ પછી, 40 વર્ષ પછી શુદ્ધ પીવાના પાણી માટેની લાઈનો ભારતીય જનતા પાર્ટી નાખી દેવી પડે. કનેક્ટિવિટી ભારતીય જનતા પાર્ટીએ રોડ આપવા પડે. શાળાના ઓરડાઓ શિક્ષકો ભારતીય જનતા પાર્ટી આપવા પડે. માત્ર વોટ બેંકની રાજનીતિ કરીને મતો લઈ ગયા છે, જ્યારે વિકાસની રાજનીતિ ભારતીય જનતા પાર્ટીએ કરી છે. મારા સહિત તમારી બધાની વાત કરું છું. આપણા વડીલો પાસે શું હતું ને આપણી પાસે શું છે, આ જ વિકાસ છે. વિકાસને શિંગડા ન હોય. આપણે આમદની વધે, વ્યવસ્થાઓ એ જ સુધરે, કોંગ્રેસ જીવન કહે ધોરણ છે સુધરે. કે દેશ આઝાદ થયો ત્યારે કઈ નહોતું બનતું, ટાંચણીથી લઈ એરોપ્લેન સુધી કોંગ્રેસે પણ હું 70 વર્ષમાં 95 પહેલાની કર્યું. માનો આપ સ્વીકારો હું કોંગ્રેસે બિલકુલ પણ કામ નથી સ્વીકારતો. કર્યું. હું તમને પૂછું છું, 15-20 વર્ષ પહેલાની તમારા કુટુંબની વ્યવસ્થા, તમારી વ્યવસ્થાઓ, આપણા પરિવારની વ્યવસ્થાઓ કેટલી હતી? કોંગ્રેસનું રાજ તો હતું જ. આઝાદી પહેલા પણ કોંગ્રેસનું રાજ તો હતું જ. કેટલી હતી? અને આઝાદી પહેલા 15 પણ વર્ષમાં કેટલો અમે છલાંગ મરાવી છે. જીતુભાઈ, અમે સ્વીકારીએ કે ભાજપના અરે રાજમાં 55 સુવિધા વર્ષ વધી, રાજ પણ તમે કર્યું. સ્વીકારો અમે કે માત્ર કોંગ્રેસના 15 રાજમાં વર્ષ પણ કર્યું. વિકાસ થયો? અમે 15 વર્ષમાં આટલો કર્યો, કોંગ્રેસે 55 વર્ષમાં કેટલો કર્યો ખરો. એ આપણે જોઈ છીએ કે બિલકુલ ખરો. નહીં. માત્ર જ્ઞાતિ, ક્યાં ગામડામાં શુદ્ધ પીવાનું પાણી નતું આપ્યું ભાઈ? શું કર્યું? જીતુભાઈ, વિરોધ પક્ષ એવું પણ કહે કે 2014 પહેલા ભારત મહત્વનું હતું જ કહી નહીં. શકાય. ભાજપ આવ્યા પછી એવી ભારત જોગવાઈઓ. આવ્યો. 2014 પહેલા તો ભારત હતું જ નહીં, ભાજપ આવ્યા અમે પછી ક્યારેય ભારત નથી કહ્યું, અમે ક્યારેય નથી કહ્યું. જેમણે આ દેશમાં સેવા કરી છે એની સેવાને અમે બિરદાવી છે. નરેન્દ્રભાઈ મોદી આ રાજ્યની અંદર મુખ્યમંત્રી હતા ત્યારે ઓપોઝિશનના મુખ્યમંત્રીઓને, ઓપોઝિશનના ધારાસભ્યોને, ઓપોઝિશનના સંસદ સભ્યોને વિધાનસભાની અંદર સરદાર સરોવર, નર્મદા નિગમ માટે, સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી માટે બધાનો જાહેરમાં આભાર માન્યો છે. આજે પણ નરેન્દ્રભાઈ કહે છે ભારત બન્યું છે તો ભૂતકાળમાં જેમણે કોન્ટ્રીબ્યુશન કર્યું છે એમનો પણ એમાં ફાળો છે, પણ એમનો જે પ્રકારનો ફાળો રહેવો જોઈએ, એમણે જે પ્રકારે લેવું જોઈએ એમાં ઉણપ ચોક્કસ રહી છે. પણ જેણે કર્યું છે એનો ચોક્કસ સ્વીકાર કરીએ છીએ, પણ જેટલું કરવું જોઈતું હતું એટલું નથી કર્યું એની અમે વાત કરીએ છીએ. વિકાસની વાત કરો છો, પરંતુ અત્યારે હાલમાં જોઈએ તો લોકસભાની ચૂંટણીમાં જે પણ પ્રચાર થઈ રહ્યો છે તે રાષ્ટ્રવાદનો મુદ્દો ફરીથી લાગે છે કે હવે વિકાસ મામલે જે છે 2019માં મત નહીં મળે. અમારા આજના એજન્ડાઓ, અમારા ઢંઢેરાઓ આપ જોજો, સંસદના સત્રો, એમાં અમે જે કામો કર્યા છે, એમાં જે નીતિ નિયમ બનાવ્યા છે, નિયમો બનાવ્યા છે, યોજનાઓ બનાવી છે, એ જોજો. પ્રચારમાં શા માટે મુખ્યમંત્રીને દર વખતે આપણે જોઈએ છે કે રાષ્ટ્રવાદનો મુદ્દો, પાકિસ્તાનનો મુદ્દો, પાકિસ્તાનમાં જો ફટાકડા અમારો ફૂટશે? એજન્ડા છે વ્યક્તિથી બડા દલ, દલથી બડો દેશ. આ દેશમાં જ્યારે જરૂર પડી છે ત્યારે ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી ગાંધીજીના કહેવાથી આ દેશના ભારે ઉદ્યોગ મંત્રી બન્યા. તમને કેટલાને ખબર હશે, મને ખબર નથી. કાશ્મીરની સળગતી સમસ્યા જે જવાહરલાલ નહેરુ દેતા ગયા છે આપણે દાનમાં, કાશ્મીર ઉપરનો એનો અલગ પ્રકારનો પ્રેમ, એ પણ આપણે જોયો છે. કાશ્મીરમાં જઈ અને એ જે ચલમું પીતા એની એને મજા ત્યાં માણી છે. એના કારણે આજે પણ એ સમસ્યા છે. એ સમસ્યાના કારણે એક દેશ મેં દો વિધાન દો નિશાન નહીં ચલેગા, આ પ્રકારની માંગણીઓને સમર્થન આપનાર કોંગ્રેસ, એમાં જવાહરલાલ નહેરુ, એમના નાનાઓ, એમના કારણે સમસ્યા ઊભી થઈને ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ આ દેશ હિત માટે રાજીનામું આપ્યું, કાશ્મીરની ચળવળ ઉપાડી, એમનું જે પ્રકારની મૃત્યુ થયું છે આજે પણ શંકાના દાયરામાં છે. દીનદયાળ ઉપાધ્યાયજી રેલવેના ટ્રેનની અંદર એમની લાશ મળે, આજે પણ શંકાના દાયરામાં છે. કારણ કે અમે મા ભારતી માટે કામ કરીએ છીએ. અમારું મૂળ તત્વ એ મા ભારતી છે, નેશન ફર્સ્ટ છે. એટલે રાષ્ટ્રવાદ એ અમે આજે નથી કહેતા, વર્ષોથી કહીએ છીએ, પણ સમયની માંગ છે હેશટેગના પુરાવા માગવા, સૈનિકોનું મનોબળ તૂટે પ્રકારની વાતો કરવી
પાકિસ્તાનની ભાષા બોલવી, શું આ દેશમાં રહીને દેશભક્ત હોવી ગુનો છે? દેશની વાત કરવી એ ગુનો છે? રાષ્ટ્રની વાત કરવી ગુનો છે? રાષ્ટ્રભક્તિની વાત કરવી ગુનો છે? એ ગુનો હોય તો અમને મંજૂર છે. પરંતુ જીતુભાઈ, આ તમામ મુદ્દે ચૂંટણી લડાઈ છે, પરંતુ જે રીતે ગુજરાતની જ વાત કરીએ, ગુજરાતમાં વિકાસના કાર્યો કરતા નેતાઓ ધમકી દેતા વધારે નજરે પડે છે. આનું શું કારણ કે કમળને મત આપજો, કમળને મત દેવું જોઈએ? મારા એ પ્રકારના ધ્યાનમાં નથી. કોઈ વ્યક્તિએ કોઈ આ પ્રકારે વાત કરે તો એ ભારતીય જનતા પાર્ટીનો એમાં રોલ નથી. ચૂંટણી પંચ એ પ્રકારની જે કાંઈ બાબતો હોય છે, કારણ કે ચૂંટણીઓ છે, હવે તો કોઈ સરકારના હાથમાં નથી, એ વ્યવસ્થાઓ જોશે. અમે વિનમ્રતાપૂર્વક માગીએ છીએ, 1 વાર ભૂલ થાય, 2 વાર ભૂલ થાય, 3 વાર ભૂલ થાય, 4 વાર ભૂલ થાય, અરે 5 વાર થાય, 6 વાર જે અમને જનતા આશીર્વાદ આપે એ ભૂલના કારણે ન મળે. અમે જે લોકોનો પ્રેમ પામ્યા છીએ, એના હૃદય સુધી પહોંચાય છે, અમારા ઉપરનો વિશ્વાસ સંપાદન થયો છે, એમનું જીવન ધોરણ બદલાણું છે, સુધાર થયો છે એવું એમને લાગે છે, એટલે આશીર્વાદ મળે. ભૂલું 1-2 વાર 5 વાર થાય, ધમકી પણ હોય છે કે જનતા એને લઈને જ સવાલ કરશે. તો જીતુભાઈ, હું તમને એવું નક્કી છે. ના, હું એમને પૂછું છું કેમ કે વડોદરાથી આવે છે અને વડોદરામાં એમને જ એક હું કિસ્સો તમને સવાલ પૂછ. શનિવારે જ મધુ શ્રીવાસ્તવે એ કહ્યું કે કમળને મત આપો નહીં તો ઠેકાણે લાવી દેશ. આ એક ધમકી ચૂંટણી આવતા તમે કહ્યું કે ચૂંટણી આવશે, હવે હાથમાં નથી એટલે પ્રચારને ચાલતું હોય. ચૂંટણી પંચ મેં પણ આપણા માધ્યમથી જોયું છે, ચૂંટણી પંચે તપાસના આદેશ આપ્યા છે. એટલે ચૂંટણી પંચે તપાસના આદેશ આપ્યા, પણ આ ધમકી આપી એટલે શું કેટલું યોગ્ય ગણાય ખરું? અન્ય જગ્યાએ એમ પણ કહ્યું છે એમણે કે મારી આખી વાતને તોડી મડોન લીધી છે. મેં કોઈ ટીવીના માધ્યમથી જોયું છે, આખી વિષય મને ધ્યાનમાં નથી, પણ ચૂંટણી પંચ એ બધું જોઈ રહ્યો છે અને અહેવાલ જે આવશે, કારણ કે અમારા હાથમાં નથી ચૂંટણી પંચ. ચૂંટણી પંચ એ ચૂંટણી પંચ છે, તટસ્થતાથી બોલવું અને ધમકી આપવી એ તો આપણા હાથમાં છે ને જીતુભાઈ. આપણે જ્યારે પ્રચાર કરતા હોય ભાજપના ચોક્કસ અમે માનીએ છીએ કે આ પ્રકારની કોઈ ભાષા પ્રયોગ ન કરે, પણ મેં જોયું છે એ પ્રમાણે એ ધારે છે 2 પછીથી જે ઇન્ટરવ્યૂ આપ્યું છે એમાં એમણે એનો ખુલાસો કર્યો છે, છતાં પણ ચૂંટણી પંચ એનો અહેવાલ માગી રહી છે. અમે માનીએ છીએ કે વિનમ્રતાપૂર્વક ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે માનું છું કે તમામ લોકો પાસે એમનો પ્રેમ જીતીને જ, અને 6ઠી વાર એટલે જીત્યા છીએ. વડોદરા પણ જીતીશું, વડોદરાના છો ને, અમે જીતીશું, લખી લેજો. વાઘોડિયા પણ જીતીશું, લખી લેજો. ત્યાં પણ લીડ મળશે, એ લખી લેજો. પાર્ટી શું પગલાં લેશે? આવા નિવેદનો સતત આવી રહ્યા, સંવાદ બદલાતો અહેવાલનો વિષય છે, ચૂંટણી પંચ વિશે હું કાંઈ ન કહી શકું. જી નિકુંજ, આપનો કોઈ સવાલ? જીતુભાઈ, ખાસ નક્કી કરેલો જીતુભાઈ ના નક્કી કરેલો નથી, હૃદયમાંથી ઉપજેલો છે કે રાષ્ટ્રવાદની નામ આપતી ભાજપ પાર્ટી અને તમે પણ જે રીતે માનીએ છીએ, જી અમારા વડીલોએ એના માટે બલિદાનો આપ્યા છે. અમારા બંધારણમાં પણ અમારા માટે રાષ્ટ્રવાદ એ પહેલો છે, અમારી પંચનિષ્ઠામાંની એક નિષ્ઠા છે. કોંગ્રેસમાં એ નથી. કોંગ્રેસ બતાવે. બહુ સરસ વાત કરી નિકુંજભાઈ. ના બહુ સરસ. પછી તમારે જે પૂછવું પૂછજો, મને ગમતી વાત તમે કરી છે. તમને પણ હું કહેવા માંગુ છું, રાજ્યની જનતાને પણ એબીપી અસ્મિતાના માધ્યમથી કહેવા માંગુ છું, શું ભાજપને, શું કોંગ્રેસ, શું રાષ્ટ્રવાદ અમારી પાસે, શું એની પાસે. ભારત માતાનો ફોટો ભારતીય જનતા પાર્ટી જનસંઘ બન્યું ત્યારથી, ભાજપ બન્યું પછી પણ અમારે મન મા ભારતી પહેલાં છે. ભારત માતાનો ફોટો અમારા કાર્યક્રમમાં રાખીને દીપ પ્રાગટ્ય થાય છે. કોંગ્રેસ રાષ્ટ્રવાદની ને રાષ્ટ્રભક્તિની વાત કરતી હોય તો ભારત માતાના ફોટાને એના કાર્યક્રમમાં, એના સંગઠનની યોજનામાં, સરકારના કાર્યક્રમમાં એક પણ જગ્યાએ દીપ પ્રાગટ્ય કર્યું હોય તો બતાવે. અમારા માટે કમિટમેન્ટ છે ભારત માતા. જીતુભાઈ, એની સાથે જોડાયેલો પ્રશ્ન કે તમે જે રીતે કહો છો કે ફોટા હોય છે, રાષ્ટ્રવાદનો ફોટો એ અમારા માટે આદર્શ છે. મુખ્ય મુદ્દો એટલા માટે ફોટો છે. રાષ્ટ્રવાદ તમારા માટે ભગવાનનો ફોટો આપણા માટે એક શ્રદ્ધાનું કેન્દ્ર છે, એમ ભારત માતા અમારા માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. જીતુભાઈ, તમે કહો છો ફોટો નથી, હૃદયનો ભાવ છે. કોંગ્રેસની અંદર એક કાર્યરીતિ બતાવે, પણ એની સાથે જોડાયેલો ભારત માતાની જય બોલવામાં કોંગ્રેસને વાંધો પડે જોડાયેલો છે, પ્રશ્ન વંદે માતરમ બોલવામાં વાંધો પડે છે. મધ્યપ્રદેશમાં સરકાર આવે અને એ પ્રકારે બોલાતું હોય એમાં એ રોક લાવે છે, કારણ કે વોટ બેંકની રાજનીતિ, લઘુમતી નારાજ થઈ જાય છે. મા ભારતીમાં જે માને છે લઘુમતી પણ રાષ્ટ્રીય છે, મા ભારતીમાં માને છે તમામ રાષ્ટ્રીય છે. મા ભારતીમાં નથી માનતા એ દેશદ્રોહી છે. જીતુભાઈ, તો પછી કોંગ્રેસમાંથી આવેલા જે ધારાસભ્યો છે 4 કલાકની અંદર, 24 કલાકની અંદર આપનો રાષ્ટ્રવાદના રંગે કઈ રીતે રંગાઈ જશે, જેની કાર્યરીતિ જેવી નથી રહી, જેના સભામાં આ ફોટા નથી હોતા? જવાબ આપી દીધો છે તમને કે એ એમનું છોડીને આવે છે, અમારો વિચાર લઈને આવે છે. ક્યાંય અમારા ભાષણોમાં એવું અમે નથી કીધું કે અમે કોંગ્રેસને એના વિચાર લઈને અમને આવે. અમારા વિચાર ગમે, અમારા વિચારને લઈને ચાલવું હોય, અમારા નેતૃત્વ નરેન્દ્રભાઈના નેતૃત્વને સ્વીકારવું હોય, અમિતભાઈનું નેતૃત્વ સ્વીકારવું હોય, એ આવે, એનું છોડીને આવે છે. 24 કલાક અને 4 કલાકમાં આપની વાતમાં ઢળી જાય છે. એમનો વિષય છે, એનો છોડીને આવે છે. કોંગ્રેસમાં રાજીનામું આપીને આવે છે, રાજીનામું આપીને આવે છે.
એનો એમનો વિચાર છોડીને આવે. અમને એવું નથી કહેતા કે અમારો વિચાર તમે કેમ રાખજો. જીતુભાઈ આ પ્રકારની પાર્ટીના લોકોને કેમ લેવાની જરૂર પડે જેના ફોટા નથી લાગતા, જે રાષ્ટ્રવાદમાં એ માનતી છોડીને આવે નથી? છે ને ભાઈ, અમારા ભારત માતાના ફોટાને સ્વીકારીને આવે છે. જેને આવવું હોય અમારો વિચાર સ્વીકારીને આવે, અમે એમાં તૈયાર છીએ. પણ જીતુભાઈ, આ હૃદય 24 પરિવર્તન કલાકમાં કેવી રીતે 4 મને એમ છે કલાક તમને શેનો વાંધો છે મને સમજાતું નથી. એમને વાંધો નથી, અમને વાંધો નથી, તમને શું તકલીફ છે? તમે ઓપોઝિશનની પક્ષે વાંધો એટલા માટે જીતુભાઈ કે ત્યાં આ ખાસ બધા જવાબને સવાલો નિકુંજભાઈ ઘણીવાર જે થઈ ગયા છે. જે જનતા લોકોએ જનતાએ એમને આશીર્વાદ આપીને જીતાડ્યા છે. તો પછી- જનતા લોકશાહીમાં સર્વોપરી છે અને જનતા જ્યારે સ્વીકારતી હોય ત્યારે મને એમ છે લોકશાહીમાં તમારે ને મારે પણ સ્વીકારવું પડે. જનતાના મત લઈને ચૂંટાય છે. જનતાનો દ્રોહ જનતાનો નથી. મત મહત્વનો. જનતાનો દ્રોહ નથી. છોડીને આવે છે. 5 વર્ષ માટે તમારી સ્વીકારે. માન્યતા છે નિકુંજભાઈ, તમે તમારી ફરી માન્યતાને- ઇલેક્શન થશે, તમારી ફરી માન્યતાને ખર્ચો વળગી થશે. રહો. લોકશાહીની વ્યવસ્થા શું છે મને તમે જણાવો. ફરી ખર્ચો થશે. મને જણાવો લોકશાહીની વ્યવસ્થા શું છે. ભાઈ કેટલું મને યોગ્ય? જણાવો લોકશાહીના એથિક્સની નિયમો. વાત તમે જ્યારે જણાવો થતી હોય, લોકશાહીના નિયમો શું છે. એથિક્સની વાત થતી હોય ત્યારે કેટલું યોગ્ય? એથિક્સની વાત જ કરું છું ભાઈ નિકુંજભાઈ. એથિક્સ અમારા માટે સૌથી સર્વોપરી છે. એથિક્સ છે એટલા માટે જ તમે કોંગ્રેસને પૂછવા ગયા છો. જે પૂછીએ છીએ. 2007ની અંદર ભાજપના ધારાસભ્યો જેને મેં સસ્પેન્ડ કર્યા હતા, અમારી વિરોધમાં હતા, એમને સીધી ટિકિટો આપીને લડાવવા નીકળ્યા હતા. એમને બોકા ભરતા હતા કોંગ્રેસવાળા, એમને હેલિકોપ્ટર આપ્યા હતા. અચ્છા જીતુભાઈ, જે પ્રકારની થોડા પાછલા સમય દરમિયાન જે સ્થિતિ જોવા મળી, કોંગ્રેસના લોકોનું હૃદય પરિવર્તન થયું અને ભાજપમાં આવ્યા, હજી પણ પાઇપલાઇનમાં ખરા સંપર્કમાં હોય કે ભાઈ હવે અમે પણ? તમને નથી ગમતું એટલે મારે નહીં કહેવું જોઈએ. એટલે એવું છે ખરી. એવું છે આજે ખરું. પણ મેં એક જગ્યાએ કહ્યું છે, અમિતભાઈ ચાવડાનું બે હતા. હવે આમાં એવું છે કે જ્યારે એનામાંથી જાય ત્યારે બધા ખરીદાય જાય, ત્યારે બધા એમ કે ધમકાવે. અરે તો તમે પાર્ટી શેની ચલાવો છો? અમે વિરોધ પક્ષ હતા, ધમકાવી તો જાય. પ્રોટેક્ટ કરવાની જવાબદારી કોની છે? અને શું આ લોકશાહીમાં ધમકાવી જાય તમે મીડિયાવાળા મૂકો એમ છો અમને? 24 કલાકના મીડિયા થઈ ગયા છે. પણ ચેનલો આ બધી વાતો હું એવું માનું છું તો શું તમારામાં બધા છે એ ખરીદાઈ જાય એવા છે? તમારામાં છે એ બધા આખો દાવો ખરાબ છે? કેરી હોય ને કાઠિયાવાડમાં, તો ત્યાંનો છો ભાવનગરનો. કાઠિયાવાડમાં કેરી પકવવા માટે દાબો મૂકવો પડે. તો દાબામાં એક કેરી બગડી ગઈ હોય કરંડિયામાંથી, કાઢી નાખવાની હોય. આખો દાબો જ બગડી ગયેલો છે એવું સ્વીકારી લો ને ભાઈ. તમારું આખું તો કોંગ્રેસ જ એ ત્યાં બગડી ગયેલા જીતુભાઈ. અમે એવું માનીએ છીએ કે અમે બિલકુલ લોકશાહી ઢબે જેમને આવવું હોય આવે એ પ્રકારે લઈએ છીએ. કોંગ્રેસની જવાબદારીઓ છે. એ બગડી ગયેલા તમને દાબાના ગમતું નથી એટલે મારે કહેવાની જરૂર બગડી નથી. ગયેલા પણ દાબાની મને એવું કેરીઓ લાગે કેમ છે ખરીદવામાં કે આવે છે? નેતૃત્વ ઉપર વિશ્વાસ ન હોય, સતત હારતા હોય, નેતૃત્વની કોઈ વ્યવસ્થાઓ ન હોય, લોકોના પ્રશ્નો માટે વાચા આપવાનો કોઈ વિષય ન હોય, એમને વિકાસ કરવો છે પણ કરવા દેતા ન હોય, રૂંધાતા હોય. કારણ કે જે પ્રોટેક્ટ કરીને આગળ વધવું પડે એમાં કોંગ્રેસના બધા નેતા કહું છું, હાલના નહીં, ભૂતકાળના તમામ નેતાઓ, મારા નામોલ્લેખ નથી કરવો, 95 પછીના જે નેતાઓ, તમે પણ એને ક્યાંક ક્યાંક ગણો છો એવા નેતાઓ પણ ચૂંટણીઓ હાર્યા છે. કોઈ વિપક્ષમાં હતા, વિપક્ષના નેતા હતા, કોઈ પ્રમુખ હતા, કોઈ રાષ્ટ્રીય લેવલે મંત્રીઓ હતા. આ રાજ્યની જનતાએ સતત 6 વાર ચૂંટણીઓ હરાવી છે. એટલે અહીંયા મને એવું લાગે છે કે આખો દાબો એ કેરીનો હળી ગયેલો છે. હવે આંદોલન પર જાશું. હાર્દિકે પણ અનેક વખત કહ્યું છે કે મને કરોડોની ઓફર થઈ હતી. આ વાતને કઈ રીતે જોવો છો? હવે તો હાર્દિક કોંગ્રેસમાં પણ જોડાઈ ગયું છે. લાગે છે કે ચૂંટણીમાં ફરક પડશે? મને વ્યક્તિની વાત કરવામાં જ રસ નથી. વારે ફરીને અલગ અલગ પ્રકારની વાતો કરતા હોય. અમે તો ઈચ્છતા હતા, અમે પહેલાં કહેતા હતા કે એમના હિડન એજન્ડા એ કોંગ્રેસ છે, ભાજપ કે સમાજની વાતો નથી. જગ જાહેર થઈ ગયું છે. આવી જાય, દો હાથ થઈ જાય, આવી જાય. ચૂંટણીઓ છે, જ્યાં એમની તાકાત હોય એને લગાડે. હું તો એમ કહું છું કે કોંગ્રેસના આગેવાનો આટલા ઘૂંટણીએ પડી જાય, કોંગ્રેસથી વ્યક્તિ મોટો થઈ જાય, આ પ્રકારની દયનીય સ્થિતિ એ કોંગ્રેસની ક્યારેય નથી. મારી પાસે ચોક્કસ માહિતી છે. જામનગરની વાત રાહુલ ગાંધીએ કરી, બધાએ કરી, ત્યાં દોડવા માંડ્યા, ત્યાં મિટિંગો કરવા માંડ્યા, ત્યાં બધાને મળવા માંડ્યા. પછી એવું લાગ્યું કે હવે જીતા એવું નથી. એટલે રાજીવ સાતવને માહિતી છે એ કહું છું, ફોન કર્યો કે મારે લડવું છે. રાજીવ સાતવે એમ કીધું કે કોર્ટની મેટર ચાલે છે ત્યાં સુધી મહેરબાની કરીને બોલતા નહીં, વિડ્રો થઈ જવાની આવી પલાયનવાદી વૃત્તિ. મને એવું લાગે છે કે આ નેતૃત્વ ન હોય છે. હાર્દિકને એવી દલીલ હતી કે સરકારી વકીલ એની તમારે શું દલીલ છે, શું દલીલ નથી, મહત્વનું નથી. એની દલીલોથી કાંઈ ભાજપ ઊભું નથી થયું. ભાજપ એના બળબોતા પર ઊભું થયું છે. વયા આવે ભાઈ, કોણ છે જીતુભાઈ? એક તરફ આવા તો કંઈક આવ્યા ને કંઈક ગયા. એક તરફ વિકાસની વાતો કરવામાં આવે છે કે જીડીપીને ક્યાંક ને ક્યાંક અમે લોકો આગળ લઈ જઈશું, પણ ભારતની જે હાલ વ્યવસ્થા છે એમાં એક માણસ કેટલો એવો GDP growth છે છે, એક બેન? વ્યક્તિ એવો છે. બેન, ભારતનો GDP સાહેબ, growth પહેલા કેટલો છે? મને મારો સવાલ ક્લિયર કરી લેવા દો. હું એમ પૂછું છું કે ભારતની જે હાલ વ્યવસ્થા છે
એમાં ક્યાંક ને ક્યાંક એક માણસ એવો છે કે જેની પાસે 2 ટાઈમનું જમવાનું પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલ પડે છે, અને એક બાજુ આ આટલો મોટો તફાવત છે, એને પાર્ટી કઈ રીતે સોલ્યુશન? હું તમને એ જ કહું છું, સર્વાંગી સમાજનું હિત એ અમે લઈને ચાલ્યા છીએ. ગરીબ માણસને ટોયલેટ આપવાની વાત હોય, ગરીબ માણસને રોજગારી આપવાની વાત હોય, યુવાનોને મુદ્રા બેંક દ્વારા લોન આપીને એમને સ્વનિર્ભર બનાવવાની વાત હોય, ખેડૂતોને પણ સન્માન નિધિ આપીને સન્માન કરવાની વાત હોય, શ્રમિકોને એ પ્રકારની વ્યવસ્થા કરી દેવાની વાત હોય. જીડીપીનો ગ્રોથ હું તમને પૂછું છું કે કોંગ્રેસ 14માં કેટલો મૂકીને ગઈ હતી, તમને કોઈને ખબર છે? નથી ખબર. આજે એ અમે ગ્રોથ ક્યાં પહોંચ્યા છીએ? મોંઘવારીનો રેટ એ ક્યાં હતો? આજે અમે ક્યાં છીએ? મને એવું લાગે છે સર્વગ્રાહી રીતે નરેન્દ્રભાઈએ તમામ પ્રકારે, એટલે જ ગરીબ એજન્ડા, એટલે જ ગરીબ કલ્યાણકારી નીતિઓ, એટલે જ ગામડું, એટલે જ ગરીબ વ્યક્તિ, એનું જીવન ધોરણ સુધરે, એની વ્યવસ્થાઓ સુધરે, એમની આમદની વધે. ગરીબ 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 અમે એટલે જ કરીએ છીએ. મધ્યમ વર્ગ હોય કે ઉચ્ચ વર્ગ હોય, એમને પણ સન્માન મળે, ગરીબને પણ સન્માન મળે. આ ગેપ કોણે કર્યો? 55 વર્ષ કોનું શાસન હતું? કેમ એટલો બધો ગેપ થયો? કે મેં પ્રકારની, અને હું તમને જે કહું છું એ પેરામીટર્સ નેશનલ અને ઇન્ટરનેશનલ છે. ચૂંટણી પ્રચાર હોય કે પછી કોઈ પણ સભા સંબોધતા હોય, દર વખતે કેમ કોંગ્રેસે આમ કર્યું ને અમે આમ કરીએ, તમે કામ કર્યા છે તો પછી તમારે લોકોને ખબર જ છે કે તમે કામ કરેલા છે, કહેવાની ક્યાં જરૂર છે? કમ્પેર કેમ કરવામાં આવે છે? નેગેટિવ પ્રચારના બદલે જે કાર્ય થયા છે એને મને લઈને. તમે બધા ભેગા થઈને કહીશો કે અમારા પ્રચારના મુદ્દા શું હોઈ શકે? નહીં, પ્રચારના મુદ્દા નહીં, હું તમને- કોંગ્રેસને કેમ કહેવામાં હું આવે તમને છે પૂછું કે છું. કોંગ્રેસે તમે અત્યારે જ બોલ્યા કે કોંગ્રેસ હું દ્વારા તમને જ પૂછું છું, જી. હું તો આપને જ કહું છું કે તમારી દ્રષ્ટિએ શું એજન્ડા, અમારે શું કહેવું આપે છે? કહ્યું કે 6 વાર જનતાએ ભાજપને આવકારી છે, ગુજરાતમાં ખૂબ જ સારું એવું તમે કામ કર્યું છે, તો કામ કર્યું છે એ દેખાય છે. કોંગ્રેસ સાથે હંમેશા તમે કેમ અમારા તુલના કરો ચૂંટણી, છો? તમે અમારા ચૂંટણી એજન્ડા, તમે અમારી નહીં, પત્રિકા, તમે સભામાં દર વખતે તમે કેમ અમારી રીતે પત્રિકા કોંગ્રેસે જોઈ? આમ જીતુ, કર્યું એમનો છે, રાહુલ સવાલ- ગાંધી એમનો આમ સવાલ- કરે તમે છે. અમારી પત્રિકા જોઈ? જી જીતુભાઈ, એમનો સવાલ ખાલી લીધો કે નેગેટિવ પ્રચાર અમે કરતા શું કર્યું એ અમે પહેલા કહીએ છીએ, પણ જે લોકો વિચારધારા લઈને પાર્ટી ચલાવે છે તો એની વાત પણ મૂકવી જરૂરી હોય છે. એમને કહેતા હોય છે ને, કોંગ્રેસ શું કહે છે, નરેન્દ્રભાઈ શું કોંગ્રેસ કર્યું? વિપક્ષમાં છે અને સત્તામાં આવું છે એટલા માટે કહેશે કે અમે- ભાજપે ખરાબ અમે- કર્યું છે, આમ અમે- કર્યું જી. છે. અમે પણ અમારી તમે વાત સત્તામાં મૂકીએ. છો, તમે કામ કર્યું છે અને સારું કર્યું છે, તો પછી કોંગ્રેસને જ હંમેશા નીચી પાડવાનો મતલબ કોંગ્રેસ નીચી ન પાડીએ તો કોંગ્રેસને ઊંચી પાડીએ. નહીં. એમણે તમે કામ કરેલું કરો છો, પાપ, તમે ઊંચા જ છો, તો પછી એને નીચી હા, એને પાડવાનો ભાઈ મતલબ એટલે ક્યાં તમને છઠ્ઠી વાર મળ્યું છે ને. અમે કર્યું છે એટલે જ અમને મળ્યું છે. પણ જ્યારે કોઈ અમારી વિરુદ્ધમાં અપ્રચાર થતો હોય, અમારી વિરુદ્ધમાં ખોટા ગ્લોબલસ પ્રચારો કરીને જૂઠાણાઓ ફેલાવતા હોય, ત્યારે કોંગ્રેસના શાસનની વસ્તુ મૂકવી એ જરૂરી હોય છે. માણસ દીધામાં ન રહે એટલે મૂકતા હોય છે, પણ અમારે મન અમે કરેલું છે એટલે જ અમને છૂટે છે, તમે મેજિક મૂકીએ છીએ. યથાવત જી, છે, એટલે જે જતું રીતે ના રહે. જીતુભાઈ જે રીતે કહી રહ્યા હતા, આભાર તમે અસ્મિતા મહાસંવાદમાં અમારી Thank સાથે you. જોડાયા, આ સમય આપ્યો. તો અસ્મિતા મહાસંવાદમાં અત્યારે બસ આટલું જ. મહત્વની તમામ ખબરો માટે આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.